જીપીએસસીના નેજા હેઠળ રાજ્યભરના 33 જિલ્લામાં રાજ્યવેરા નિરીક્ષકની પરીક્ષા યોજાઈ હતી તો 754 કેન્દ્રો પર અંદાજે 1.85 લાખ ઉમેદવારોએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી। ત્યારે આ પરીક્ષાને લઈને જીપીએસસી ચેરમેન હસમુખ પટેલની મહત્વની પ્રતિક્રિયા સામે આવી છે। હસમુખ પટેલે રાજ્યવેરા નિરીક્ષકની પરીક્ષા માટે જીએસઆરટીસીએ વધારાની બસ પૂરી પાડવા બદલ આભાર માન્યો હતો। આ સિવાય વર્ગખંડમાં એચડી કેમેરા બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો। એચડી કેમેરા મારફતે પેપર બહાર ન જાય તેથી 3 દિવસથી કેમેરા બંધ રાખ્યા હતા। સ્કૂલ પૂર્ણ થયા બાદ કેમેરા બંધ કરવામાં આવ્યા હતા અને વધુમાં તેમણે કહ્યું કે પરીક્ષાને લઈને કોઈ ફરિયાદ મળી નથી। ત્યારે ઉમેદવારો આયોગ પર ભરોસો રાખે, કોઈ પણ પગલું ઉમેદવારના હિતમાં હોય છે। આ સાથે લેભાગુ તત્વોથી ઉમેદવારોને સાવધાન રહેવું જોઈએ તથા આગામી સમયમાં બાયોમેટ્રિક સિસ્ટમથી પરીક્ષા યોજાશે। આજે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા રાજ્યના તમામ જિલ્લાઓની અંદર 754 જેટલા કેન્દ્રોમાં યોજવામાં આવી અને સમગ્ર રાજ્યમાં આ પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂરી થઈ છે। જિલ્લાના નિવાસી નિવાસી અધિક કલેક્ટર, જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લાના પોલીસ કર્મચારીઓ અને સમગ્ર જિલ્લાનું વહીવટીતંત્ર ખડા પગે રહી અને ખૂબ જ સારું કામ કર્યું છે। જિલ્લાના જુદા જુદા અધિકારીઓએ આયોગના પ્રતિનિધિ તરીકે પરીક્ષા કેન્દ્રો ઉપર સરસ કામગીરી સંભાળી છે। એ જ રીતે સ્ટ્રોંગ રૂમની વ્યવસ્થા, સ્ટ્રોંગ રૂમમાંથી સાહિત્ય લઈ જવું વગેરે કામ પણ સમગ્ર વહીવટીતંત્રના અધિકારીઓએ બહુ સરસ રીતે કર્યું છે। એ માટે હું સૌને ખૂબ અભિનંદન આપું છું। આયોગની જે આખી ટીમ છે, અમારા સભ્યો, અમારા કર્મચારીઓ, અમારા અધિકારીઓ, એમણે પણ ખૂબ જ મહેનત કરીને આ પરીક્ષા સારી રીતે પાર પાડી છે। એમને પણ હું અભિનંદન આપું છું। જીએસઆરટીસીએ ઉમેદવારોને લઈ જવા માટે વધારાની બસોની સુવિધા પૂરી પાડી, એટલા માટે હું એમનો પણ આભાર માનું છું।